આપની સમક્ષ રામદેવપીનું જીવન ચરિત્ર ભજવી રહ્યું છે ત્યારે આવા પાવન પ્રસંગે કલોલા પરિવારના આમંત્રણને માન આપી બહાર ગામથી પધારેલા મહેમાનો ગ્રામજનોનું એ સર્વેનું પીઠરાય ગૌસેવા રામા મંડળ તથા કલોલા પરિવાર અત્રે સ્વાગત કરે છે કે બીજું આપ બધા પરિચિત જ છો કે જ્યાં જ્યાં અમારું મંડળ ભજવાતું હોય ત્યાં અમારા એવા કાયમીના દાતાઓ છે કે જે સગુણાબેનના લગ્ન પ્રસંગે એઓના નામથી અહીં જાહેર કરી છે તો 1100 રૂપિયા અજયભાઈ પોપટભાઈ લોરિયા, 1100 રૂપિયા અનિલભાઈ ભીખાભાઈ દેત્રોજા લીલાપર, 1100 રૂપિયા બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી દેપાડિયા, 1100 રૂપિયા દેવેન્દ્રભાઈ અમરસિંહભાઈ પનારા લગદીરગઢ, 1100 રૂપિયા અમૃતભાઈ કેશવજીભાઈ પનારા લગદીરગઢ, 1100 રૂપિયા રવિભાઈ દિનેશભાઈ ટેટિયા જેતવર, 1111 રૂપિયા સો મહેશભાઈ નાથાભાઈ ભીમાણી વાંકિયા, 1000 રૂપિયા સો ભગવાનજીભાઈ ટપુભાઈ દેલવાડિયા મોરબી, 1000 રૂપિયા જયંતિલાલ ચાપાણી બેલા, 1000 રૂપિયા ભાડજા ટ્રેડિંગ બાબુભાઈ ભાડજા ઉમિયાનગરવાળા, 1000 રૂપિયા ધરમસિંહભાઈ ભવાનભાઈ ચાપાણી બેલા, 1000 રૂપિયા જાદવજીભાઈ ભવાનભાઈ ચાપાણી બેલા, 1000 રૂપિયા પોપટભાઈ ધરમસિંહભાઈ કુંડારિયા નીચી માંડલ, 501 રૂપિયા જેકે ઘોડાસરા, 555 રૂપિયા મનસુખભાઈ પરેચા રાધે એન્ટરપ્રાઇઝ, 500 રૂપિયા પ્રવીણભાઈ નારાયણભાઈ કાલરિયા ખેવારિયા, 500 રૂપિયા જિગ્નેશભાઈ ધરમસિંહભાઈ ગામપા શિવ પેપર મિલ, 500 રૂપિયા દિનેશભાઈ મગનભાઈ દેત્રોજા પ્રતાપગઢ, 500 રૂપિયા ભાવિનભાઈ નથુભાઈ બોડા બાણુગાર, 500 રૂપિયા શાંતિલાલ કાસુંદ્રા કૈલાસ ટ્રેડિંગ આમરણ, બીજો તો બીજું મંગલિયું વરતાયજો, બીજું તો બીજું મંગલિયું વરતાયજો, બીજે તે મંગલ સેના તે દાન દેવાયજો, બીજે તે મંગળ સેના તે દાન દેવાયજો, બીજે તે મંગળ સોનાના દાન દેવાયજો, બીજે તે મંગળ સોનાના દાન દેવાયજો, એમ કરે બીજો મંગલ પૂરો થાયજો, એમ કરી બીજું મંગળ પૂરું થાય. બીજું મંગલ વર્તાણું, બીજે મંગલ સોનાના દાન દેવાના, જે કોઈ આ મંગલિયામાં દાન આપશે સોનાના દાન તરીકે લેખાશે. એ વનની કોયલ રે તારો હારાવો છે હાલ, એ વનની કોયલ રે તારો હારાવો છે હાલ, એનો હારાવો છે હાલ, એનું બહુ તું નામ વનની કોયલ રે તારો હારાવો છે હાલ, એ વીરના પિતા રે એનું બહુ મોટું નામ, એ વીરના પિતા રે એનું બહુ મોટું નામ, એનું બહુ મોટું નામ, એનું ડાયરા બાબા, એનું બહુ મોટું નામ, એનું ડાયરા નામ, વનની કોયલ રે તારો હારાવો છે હાલ, એ વનની કોયલ રે તારો હારાવો છે હાલ. મંડપ મધ્યે ત્રીજું મંગલ વર્તાવો સાવધાન, ત્રીજું તે મંગળ વર્ત્યું ફેરા ફરે વધુ વરદાન, ત્રીજે તે મંગળ દીકરીને કાયોના દાન દેવા, દાન તે દેશે રાજ્યાને દેશે વધુ વરદાન, સુતર ના તારે તારે ભવની ગાંઠ બંધાય, ભવની ગાંઠ બંધાય. ત્રીજું મંગળ વર્તાણું, ત્રીજું મંગળ ગાયોના દાન દેવાના, જે કોઈ આ મંગલિયામાં દાન આપશે ગાયોના દાન તરીકે લેખાશે. ત્રીજા મંગલની અંદર એક સાડી સોનાનો દાણો અને ચાંદીની ગાય કલોલા પરિવાર તરફથી મળે છે.
जय महेश मुख चंद्र को जय हो मैया गोरे मैया अमर सुहाग लाले मैया મંડપ મધ્યે ચોથું મંગલ વર્તાવો સાવધાન હે ચોથું મંગલા ચોરી માવા તો ધીરે મંગલા હરા તું ફાર તું ધીરે લીલા વાસની ચોરી ચિતરી ધીરે ચોથું મંગલ વર્તાણું ચોથે મંગલ કન્યાના દાન દેવાના જે કોઈ અમંગલિયામાં દાન આપશે એ કન્યાના દાન તરીકે લેખાશે કન્યાના દાન અજમલ રાજાએ કર્યા હતા આવી કોયલ બેઠી એ આમલિયા એ મારે મોરાલીઓ બદને કાગરે એ મારા
એ મારી મન રાજી ગઈ છે એ જવા દલાલે હા બેટા એ અધૂરા દલા મારા રહી રે હા હા બેટા એ મારી મારે નથી હા બેટા નથી ગાય મારી જાયો રે હા નથી બેટા એ જવતાલા મારા ગોળ નીલ તે હા બેટા આજ મારા વાડી જાય વીર વતને માં હા બેટા તો લીવડા માંડવા એઠે મારા જીડા જીડા જવતલ ઉમત માં આજ હું જવતલ વિનાની જાઉં છું માં શાંત થાઓ બેટા સગુણા અરે આજે આ ખરા સમયે તમને તમારા વીરની યાદ આવી છે બેટા કે આજ જો તમારો માડી જાય એવો વીર હોત ને બેટા તો આ લીલુડા માંડવા હેઠે તમારા ઝીણા ઝીણા જવતલ હોમતો હોત બેટા અરે કર્મની ગતિની હારી છે બેટા વિધાતાના લખેલા લેખમાં કોઈ મેખ ન મારી શકે બેટા સગુણા હિંમત રાખો અરે ઈ દ્વારિકાનો નાથ આવી જરૂર તમારા દુખડા ભાંગશે બેટા હિંમત રાખો અરે આજે મારા વે એ કર મેરે વિરાના વેરાના બને હા બેટા માતાએ રહી ખાયા રે રે ખમારા હા હા બેટા એ લઈ ખાયા રે આજ મારા રે કર મેરે પંડિત પિતા ભૂલા રે પડ્યા પિતાજી અરે બેટા સગુણા આમાં પંડિતનો કોઈ દોષ નથી બેટા આ સંસારની રચના હરિએ એવી કરી છે ક્યારેક સુખ પણ આવે બેટા ક્યારેક દુઃખ પણ આવે આમાં આટલો બધો કલ્પાંત ન હોય બેટા તું તો અજમલની દીકરી છે હિંમત રાખો બેટા સગુણા અરે આજે ત્રાણા નિસાય ના ગવો એ મારું રે હા બેટા એ દિયા મારી કોરાને તે સંભાળ નથી મારે હા નથી બેટા એ મારી જાયો વીર આજે ત્રાણા નો ને નાડા ગવો મારું દાસરી ઓરે હા બેટા આજ મારું સાસરું ઘણું દૂર છે માં જાણીએ છીએ બેટા હોળીના દિવસે બેનના ઘેર ભાઈ આવે માં આવે બેટા આજ મારી ઘરે કોણ આવશે માં શાંત થાઓ બેટા હિંમત રાખો અરે સાસરે જઈ તમારા કુળના દેવીને યાદ કરજો કે હે માં મને સારા કાર્યમાં સફળતા આપજો માં સફળતા આપજો અને જો બેટા તમારું સાસરું પણ દૂર છે તો તમારે સાસરે જવાનો સમય પણ થઈ ગયો છે બેટા
તો એ હસતા મુખે સાસરે સીધાઓ. એ મુજી દ્વારે અરે ઓ પંખીડા એ હસતા મુખડે જાજો રે તમે હસતા મુખડે જાજો રે અરે વિદાય ટાણે ઓ પંખીડા આ ગીત મધુરા ગાજો રે આ ગીત મધુરા ગાજો રે એ પંખી મડાની એ આ છે વાતું અરે વિખરવાની આ વેડા રે આ વિખરવાની આ વેડા રે એ કોણે જાણે એ ક્યારે પાછા એ મળીશું સાથે ભેડા રે હવે મળીશું સાથે ભેડા રે. બેટા સગુણા અરે બેટા તારા દિલની વાત અમે સમજી છીએ બેટા કે આપણે અને પિંગળગઢ રાજપટિયાર તેની 20 વર્ષના વેર અને 14 વર્ષથી આ બોલા ચાલે છે બેટા. તો તું ત્યાં સાસરે જઈ અરે તારા જિંદગીના દિવસો કઈ રીતે વિતાવીશ બેટા? અમને પણ તારી ખૂબ ચિંતા થાય છે બેટા. ના માં, હું એક દુર્વા કુળનું સંતાન છું માં. હા બેટા, મારા માત પિતાને લાછીને આવે હું નહીં કરું માં. હા બેટા સગુણા, અમને પણ તારા પર પૂરેપૂરો ભરોસો છે બેટા, પૂરેપૂરો. અરે આજ મેરી રે એ અતાને એને તમે વેવાયો ગયડા એ દુખડા દેતે અપા રમ પાર મેળના બોલે વારવાદ આદવેરી રે અતાને પિતા વેવાયો ગયરા. પિતાજી તો મારે વેરીનું ઘર છે પિતાજી, આખી જિંદગી મારે બેડા પાર કરવા પડશે પિતાજી. હા બેટા સગુણા, હું પણ સમજુ છું બેટા કે આજ મારા કાળજાના કટકાને એક વેરીની આગમાં હોમી રહ્યો છું બેટા. પણ આપણા પૂર્વ જન્મમાં ક્યાં ખામી રહી ગઈ છે બેટા સગુણા, એનું ફળ આપણે ભોગવવું પડે બેટા. હિંમત રાખો બેટા સગુણા, કલ્પાન છોડો બેટા, હિંમત રાખો બેટા સગુણા. અરે આજ બોકરાણ રે એ ગઢની રે માતાજી લીલી રે વનરા. હા બેટા, એવા મારે માતાજીના જોને તીજા મારે પિતાજી આવા હેત રે છોડી
બેટા તારે સાસરીએ હા બેટા સગુણા સુખેથી સાસરે સીધાવો સાસુ સસરાની સેવા કરજો એ જ તમારો ધર્મ છે બેટા એ જ તમારું કર્તવ્ય છે ધર્મની આધીન રહેજો રામ નામનું ધન હંમેશા સાથે રાખજો તમારા જીવનમાં ક્યારે પણ દુઃખ નહીં આવે બેટા સગુણા હા કદાચ બેટા દુઃખ આવે ને તો માં જાનકીને યાદ કરજો સતી સીતાને યાદ કરજો તમારું દુઃખ હળવું થઈ જશે બેટા સગુણા હા બેટા સગુણા સુખેથી સાસરે સીધાઓ સાસુ સસરાની સેવા કરજો અખંડ સૌભાગ્યવતી રહો બેટા એ આવી રૂડી આંબાલિયાની ડાળ એ ડાળે રે બાઈ દોઈ જગો રે બાળારા એ ડાળે રે બાઈ દોઈ જગો રે બાળારા પિતા મોરા દેવો દે દેજો ખેતાની વાટે માર્યા રે મારા એ ખેતાની વાટે માર્યા રે મારા દાદાએ દીધા તોલડાન દાનો એ સુખેથી સાસરે સીધા જો રે મારા બા હા બેટા સગુણા સુખેથી સાસરે સીધાઓ પિતાજી રાજાની હોય કે રંકની હોય પિતાજી દીકરી તો હંમેશા માટે સાસરે જ શોભે પિતાજી હું પણ સમજુ છું બેટા સગુણા કે રાજાની હોય કે રંકની હોય દીકરી સાસરે શોભે બેટા આ જગતની તમામ દીકરીના માતા પિતા પોતાની દીકરીને સારા સાસરીએ વડાવતા હોય છે બેટા સગુણા આ ભાગ્યો અજમલ તારો પિતા આજ તને એક વેરીની ઘરે વડાવી રહ્યો છે આજ વેરીની ઘરે વડાવી રહ્યો છે ના પિતાજી એવો અફસોસ ના કરો પિતાજી મને મારા ભાગ્ય પિંગલગઢ લઈ ગયા પિતાજી પટિયાર રાજા દીકરીના વિદાયનો સમય છે આવા સમય આવા શબ્દ ન શોભે પટિયાર રાજા બપોરનો સમય છે ચાલો બંને વેવાયો ભેગા બેસીને જમીએ આજે માંગે આનાદનો પટિયાર જમા તોડા દે અજમાલ માંગે યાકે વાય અજમાલ માંગે યાકે વાય માંગે
હૈયા કેરો મારે હાર લાછા રે લક્ષ્મી રે મને મારી દીકરીયું આજે દીકા યુરદાસ રે સૌ સૌને સાસારે જગતી ભોગવ નારો નથી કોઈ જગતી ભોગવ નારો નથી કોઈ દીકા યુરદાસ રે સૌ સૌને સાસારે આજે દીકરીયું કઈ તો પડિયાર મેળલા બોલે મેળલા બોલે પરંપાર મેળલા બોલે પરંપાર દીકરીયું દઈ તો પડિયાર મેળલા બોલે આજે દીકા યુરદી જરે વેરીલા રહી રે વરે વધતા જાય વેરલાયા વધતા જાય દીકા યુરદી જરે વેરીલા રહી રે વરે અરે પટિયાર રાજા મેં મારી દીકરી સગુણા કોઈ વેર વાળવા માટે નથી દીધી એના ભાગ્ય પિંગળગઢ લઈ ગયા નહીતર આ અજમલની દીકરી પટિયારની ઘરે ન હોય પટિયાર રાજા એમ અજમાન દીકરીઓ દીધે વેર ને વરે જો વેર વર હોય તો આવજો પિંગલગઢ ના પાતા અરે પ્રધાનજી જી મહારાજ પટિયાર રાજા જતા જતા એવા કટાક્ષ ભર્યા શબ્દ બોલતા ગયા કે મારી દીકરી સગુણાને દુઃખ દેવામાં કોઈ બાકી નહીં રાખે હવે જલ્દી મને રજા આપો કાશી વિશ્વનાથના ચરણે જયો ઘોર તપ કરું અને પુત્રનું વરદાન મેળવું ભલે મહારાજ જેવી તમારી ઈચ્છા આ શિહોરી તલવાર તમને સોંપું છું રાજનો કારભાર તમને સોંપું છું આપણું રાજ્ય ચાર પાયામાંથી ચાલે છે નીતિ ન્યાય ધર્મ અને સત્ય ચાર પાયાનો ખ્યાલ રાખજો આપણી રેતને કોઈ પણ જાતનું દુઃખ ન પહોંચે એનો ખ્યાલ રાખજો હા મહારાજ આજથી આ શિહોરી તલવાર મારા શિર પર ધરું છું અને તમારી તમામ આજ્ઞાનું હું પાલન કરીશ મહારાજ તો હે શિવ શંભો એ ત્રિપુરારી તો હે શિવ શંભો એ ત્રિપુરારી આ મેળ દે તમને વિનવે છે હે શિવ શંભો હે ત્રિપુરારી મેળ દે તમને વિનવે છે અમારા કુળની રક્ષા કરો ને આ નાવ ડૂબી મજધારે રે હે શિવ શંભો હે ત્રિપુરારી મેળ દે તમને વિનવે છે હે શિવ શંભો હે ત્રિપુરારી ગઢ છે આ રાજ્ય મારા રાજ કરે ત્યાં અજમલ રાજા રે ગઢ છે આ રાજ્ય મારા રાજ કરે ત્યાં અજમલ રાજા રે પ્રજા કહે છે
હર હર ભોળા શંભો તમારે ધૂન લાગે હર હર ભોળા શંભો તમારે ધૂન લાગે હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હે લાંબી જટા વાલા તમારી ધૂન લાગે હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે હર હર ભોળા શંભો તમારી ધૂન લાગે महादेव हर जय काशी विश्वनाथ पूजा का समय हो गया है मैं वो भगवान का अभिषेक करने बैठ जाता हूँ महादेव हर ओम नमः शिवाय ओम नमः शिवाय એ પૂજારી મહારાજ बोलो बोलो बच्चे મારે ભોળાનાથના દર્શન करवा છે સ્નાન કરીને આવ્યા છે સ્નાન કરીને આવ્યો છું પ્રેમથી તમ તારે દર્શન કરો અરે આમ તો ભોળાનાથ નહીં દર્શન દીએ લાવ અનપાણી અગ્રાત કરીને બેસો આજે કેરે રે કટારી અંગેજા મારે પેરા અપાજી ઓરી તલવાર કેરે રે કટારી અંગેજા મારે પેરા આજે કાયા રે નગરી ના હું તો રાજવી કેવા તો રાજવી કેવા આજે ઇન્દ્રાપુરી ના હું તો રાજવી કેવા ઇન્દ્રાપુરી ના હું તો રાજવી કેવા હા 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 અરે હું કોણ અરે ઇન્દ્રાપુરી ના રાજા અરે દેવરાજ ઇન્દ્રા જો આકાશમાં માથું મારો અરે આપણે તોડી નાખો અરે જો પાટું મારું પાતાળમાં તો ધરતીને તોડી નાખું હા હા અરે અરે આજે મારી ઇન્દ્રાપુરીની અંદર અરે આજે મારું ઇન્દ્રાશાન પોપટના પાંજરાની મારું જોલી રહ્યું છે તો લાવો રે અરે આકાશમાં જઈને તપાસ કરું અરે આ શું આકાશમાં કોઈ નથી તો લાવો રે અરે ઈ પાતાળ લોકમાં જઈને તપાસ કરું અરે આ શું પાતાળ લોકમાં કોઈ નથી તો લાવો રે અરે ઈ માનવ લોકમાં જઈને તપાસ કરું હા 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 અરે સામે શિવના મંદિરમાં બેઠેલ અરે ઈ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન જડવા માંગે છે પણ કાળા માથાના માનવીને ખબર નહીં હોય અરે ઇન્દ્રનું ઇન્દ્રાસન જુદું મહા મુશ્કેલ છે અરે ચોમાસાની વીજળી અરે ચોમાસાની વીજળી 4 માં ચમકે છે અરે ઇન્દ્રની વીજળી 12 માં ચમકે છે તો કાળા માથાના માનવી કા તો મારું ઇન્દ્રાસન દોલતું બંધ કર નહીતર એક તલવારના ઝાટકે ધરતીમાં જગ ખુદું કર અરે નહીં નહીં ખા કરતા મારી તલવાર અટકાય છે નક્કી બ્રહ્માદેવનો ભક્ત હશે તો મને કલંક લાગશે મારાથી મોટા કોણ અરે બ્રહ્માદેવ તને મને વચન આપ્યું છે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમજજો તો લાવ આજે મને સંકટ પડ્યું છે તો હું આજે સાંભળું આજે યાર ઇન્દ્ર દેવ ચામરન બ્રહ્માદેવ આવજો અરે યાદ ઇન્દ્ર દેવ સામરે રે બ્રહ્માદેવ આવે રે અવિયા તપોવન ની મોજા તપોવન માં સુરે પૈડા મારા કામ ઇન્દ્ર દેવ સામરે રે બ્રહ્માદેવ આવે રે અરે ઇન્દ્રદેવ તપોવન ની અંદર અમારા શું કામ પડ્યા અરે બ્રહ્માદેવ સામે શિવના મંદિરમાં બેઠેલ
કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન જડવા માંગે છે. અરે બ્રહ્માદેવ, ઈ કાળા માથાના માનવીને ખબર ન હોય. અરે ઇન્દ્રનું ઇન્દ્રાસન જડવું મહા મુશ્કેલ છે. અરે બ્રહ્માદેવ, અરે ભૂકે ઉડાડું પહાડ, અરે ભૂકે ઉડાડું પહાડ એ અભિમાન ઇન્દ્રનું છે. માટે બ્રહ્માદેવ આજે 12 વર્ષ નહીં, તેમજ પણ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ તેને ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. તો બ્રહ્માદેવ આજ્ઞા કરો, કાળા માથાના માનવીનું ફરતી મુજબ જુદું કરો. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેવી જ રીતે તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે, તેવી જ રીતે મારી પણ બ્રહ્માપુરી ડોલી રહી છે. મારાથી મોટા કોણ કે વિષ્ણુદેવ. એને મને કહ્યું હતું કે જ્યારે તમને સંકટ પડે ત્યારે મને સમરજો. તો લાવો આજે સાંભળો. અરે આજ બ્રહ્માદેવ સમરે રે, વિષ્ણુદેવ આવજો રે. અરે બ્રહ્મદેવ, તપોવનમાં બોલાવવાનું શું કારણ છે બ્રહ્માદેવ? ઇન્દ્રદેવને કામ પડ્યા. અરે દેવરાજ ઇન્દ્ર, તમોને એ વાત ક્યાં સંકટ છે? ક્યાં જ તપોવનમાં મારી જરૂર પડી છે ઇન્દ્રદેવ? અરે વિષ્ણુદેવ, સામે શિવના મંદિરમાં બેઠેલ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન જડવા માંગે છે. અરે વિષ્ણુદેવ, ઈ કાળા માથાના માનવીને ખબર નહીં હોય. અરે ઇન્દ્રનું ઇન્દ્રાસન જડવું મહા મુશ્કેલ છે. અરે ચોમાસાનો મેઘ, અરે ચોમાસાનો મેઘ 4 માસ ગરજે છે. અરે ઇન્દ્રનો મેઘ 12 માસ ગરજે છે. માટે વિષ્ણુદેવ આજે 12 વર્ષ નહીં, તેમજ પણ 12 માસ નહીં, ફક્ત 3 દિવસ નહીં, તેમજ તેને ઘડીની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. તો આજ્ઞા કરો, કાળા માથાના માનવીનું ફરતી મજાક જુદું કરો. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, શાંત થાવ. જેવી રીતે તમારી ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે, એવી જ રીતે મારી વૈકુંઠપુરી પણ ડોલે છે ઇન્દ્રદેવ. તો હે ઇન્દ્રદેવ, જે મનુષ્ય 3 લોકને ડોલાવી શકતો હોય એ સાધારણ મનુષ્ય ના હોય ઇન્દ્રદેવ. એ કદાચ ભોળાનાથનો પરમ ભક્ત હોય. અને હા ઇન્દ્રદેવ, આપ તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આપણે કોઈ પણ દેવતાઓની સમસ્યા આવે છે તો એ સમસ્યાનું સમાધાન દેવોના દેવ મહાદેવ પાસે મળી જાય છે. તો ચાલો ઇન્દ્રદેવ, આપણે 3 દેવો મળી અને હેમાડે બેઠા ભોળાનાથની ગોદમાં જાય, જેથી આપણી સમસ્યાનું સમાધાન થાય. હાલો હે માડે જાય, હાલો ને હે માડે. હે માડે બેઠા કાય શંકર ભગવાન, બેઠા પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન. હાલો હે માડે જાય, હાલો ને હે માડે, હાલો હે માડે જાય, હાલો ને હે માડે. ત્રાહિમામ ભોળાનાથ, રક્ષા કરો પ્રભુ. અરે દેવો, આટલા ભયભીત કેમ જણાવો છો? અને અહીં હેમાડા સુધી આવવાનું કારણ? હે ભોળાનાથ, મૃત્યુ લોકમાં કોઈ મનુષ્ય આકરું તપ કરે છે અને એ મનુષ્યના તપના પ્રભાવથી ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે, બ્રહ્માજીની બ્રહ્મપુરી ડોલે છે. એટલું જ નહીં ભોળાનાથ, એ તપસ્વીના તપના પ્રભાવના લીધે મારી વૈકુંઠપુરી પણ ડોલવા લાગી છે પ્રભુ. તો હે કૃપા નિધાન શિવશંકર, એ મૃત્યુ લોકનો માનવી આકરું તપ કરીને શું મેળવવા માંગે છે જણાવો ભોળાનાથ. અરે દેવો, આપ નિર્ભય થાવ. એ મૃત્યુ લોકનો માનવી એ તો મારો પ્રેમીલો ભક્ત છે. આજ તેને ત્યાં શેર માટેની ખોટને કારણ એક પુત્ર પ્રાપ્તિ માટે આજ મારી તપસ્યા કરી રહ્યો છે. એના તપના પ્રભાવથી આજ ઇન્દ્રની ઇન્દ્રપુરી ડોલે છે, હું જાણું છું. પણ એ ભક્તને
કે નથી જોતી એને ઇન્દ્રની ઇન્દ્રાપુરી, નથી એને બ્રહ્માની બ્રહ્મપુરી જોતી, કે નથી આપણી વૈકુંઠપુરી જોતી. બસ એક શેર માટેની ખોટને કારણે આજે મારી તપસ્યા કરી રહ્યો છે. માટે દેવો આપ નિર્ભય થઈ તમારી દેવભૂમિ સંભાળો. મારા પ્રેમીલા ભક્તની મનોકામના જરૂર હું પૂર્ણ કરીશ. એ દેવો તન દેવ ભૂમિ મારદાવ, દેવો દેવો ભૂમિ મારદાવ, ભક્તની વાવે રે ભોળાનાથ છે. હવે સતી આપને તો મારો સાથ અમારા સુધી નિભાવ્યો છે, પણ આજે મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે, તો મારા ભક્તના દર્શન દેવા માટે હું મૃત્યુ લોકમાં જાઉં છું. માટે સતી સતી તમ કૈલાસ પુરી માર જાવ, સતી તમ કૈલાસ પુરી માર જાવ, ભક્તની વાવે રે ભોળાનાથ. પાર્વતી ચાલ્યા કૈલાસ પુરી મોજા, ધીરે હો પાર્વતી ચાલ્યા કૈલાસ પુરી મોજા, સતને આદિને પતિ દેવ મારા સે ઓજી. અરે આજ મારો પ્રેમીલો ભક્ત મારી તપસ્યા કરી રહ્યો છે, તો લાવ મારા ભક્તને હું દર્શન આપું. નહીં નહીં, મારા ભક્તને જો હું પ્રત્યક્ષ દર્શન આપીશ તો મારી પાસે પુત્ર પ્રાપ્તિનું વરદાન માગશે. માટે લાવ મારા ભક્તને હું સપના રૂપી સકડી વાત કરું. અરે જાગો જાગો મારા પ્રેમીલા ભક્ત અજમલ, જાગો. આજ તમારા તપના પ્રભાવથી કાશી વિશ્વનાથ મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થયા છે. અરે ભક્તરાજ, એક શેર માટેની ખોટને કારણ પુત્ર પ્રાપ્તિ માટે આજ મારી તપસ્યા કરી રહ્યા છો, તો ભક્તરાજ એ તપસ્યાનું ફળ તો તમારું દ્વારિકામાં સમાયેલું છે. અરે ભક્તરાજ, આપ દ્વારકા જાઓ, દ્વારકાનો શ્રી કૃષ્ણ કનૈયો જરૂર તમારું વાંજિયા મેણું ભાંગશે. અરે જ્યારે આપ દ્વારકા જાઓ ત્યારે સવાસર ઘીના લાડુ ને જળ જમનાની જારી સાથે લેતા જજો. પ્રભુ શ્રી કૃષ્ણને જમાડી પછી જ આપ ભોજન લેજો. જરૂરી દ્વારકા વાળો તમારું વાંજિયા મેણું ભાંગશે. લાવ મારા ભક્તને મેં સપના રૂપી સકડી વાત કરી, તો હવે દ્વારકા જઈ શ્રી કૃષ્ણને પણ વચને બાંધો. એ પૂજારી મહારાજ, બોલો બોલો બચ્ચા. મને ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા. હા, શું ભોળાનાથે તમને દર્શન દીધા? સાચું છે કે ખોટું? સમાધિ ચડાવીને જોઉં. બોલો. આ ભગતને દર્શન દીધા એ વાત સાચી છે? સમાધિ લગાવીને જોઈજો. ए बच्चे, तेरी बात तो सही है। मैं ये काशी विश्वनाथ की पूजा बार बार मास से कर रहा हूँ। ये भगत 2 दिन बैठ गया और उसको दर्शन दे दिया। है काशी विश्वनाथ, आज से तेरी पूजा बंद, तेरी पूजा बंद, तेरी पूजा। દ્વારકાધીશ કૃષ્ણની જય થાઓ, જય થાઓ. પધારો ભોળાનાથ, आज तुम्हारी कैलाशपुरी छोड़ी मारी द्वारका में આવ્યા છે, તો પ્રભુ આપનું સ્વાગત છે. હા કૃષ્ણ, હું આપની સાથે એક અગત્યની વાત કરવા માટે અહીં આવ્યો છું કૃષ્ણ. અરે ભોળાનાથ, એ તો ખૂબ જ આનંદની વાત કહેવાય પ્રભુ. આપ જો મારી સાથે વાત કરવા માંગતા હોય તો ઘણી ખુશીથી વાત કરી શકો છો પ્રભુ. અરે કૃષ્ણ, આપ મને વચન આપો તો વચન સાથે અવશ્ય હું વાત કરું. અરે ભોળાનાથ, તમને શું આ દ્વારકાધીશ કૃષ્ણ પર વિશ્વાસ નથી પ્રભુ કે આપ વચનથી વાત કરવા માંગો? નહીં નહીં કેશવ, અમુક વાત એવી હોય છે જે વચન સાથે થાય. હા ભોળાનાથ,
તમે જો મારી સાથે વચનથી જ વાત કરવા માંગતા હોય તો આ દ્વારકાધીશ કૃષ્ણના તમને એક નહીં પરંતુ અનેક વચન છે, માટે વાત કરો ભોળાનાથ. શ્રી દ્વારકાધીશ કૃષ્ણનું વચન મિથ્યા તો નહીં જાય ને? અરે નહીં નહીં ભોળાનાથ, આજ સુધી આ દ્વારકાધીશ કૃષ્ણનું વચન ક્યારેય મિથ્યા ગયું નથી અને જશે પણ નહીં, માટે વાત કરો પ્રભુ. તો સાંભળો કૃષ્ણ, મૃત્યુ લોકમાં મારો પ્રેમીલો ભક્ત રહે છે, તેના ઘરે આપ પુત્ર તરીકે અવતાર ધારણ કરો. અરે ભોળાનાથ, આપે તો વચને બાંધીને બહુ જ કરી પ્રભુ. આ મૃત્યુ લોકમાં અને એ પણ મનુષ્ય સ્વરૂપે મારે અવતાર લેવાનો. અરે નહીં નહીં પ્રભુ, શક્ય હોય તો આ બીજું વચન માગી લો. નહીં કૃષ્ણ, આપ તો જાણો છો કે હું તો કોઈના ખોડે અવતાર ધારણ કરતો નથી, પણ જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે ત્યારે યુગે યુગે આપ અવતાર લેવા માટે બંધાયેલા છો કૃષ્ણ. હા ભોળાનાથ, હું જાણું છું કે જ્યારે જ્યારે આ પૃથ્વી લોકમાં પાપનો ભાર વધે છે ત્યારે ત્યારે હું અવતાર લેવા બંધાયેલો છું. પરંતુ હે ભોળાનાથ, જો આપનો આદેશ હોય તો આ મૃત્યુ લોકમાં હું એક વખત નહીં પરંતુ અનેક વખત અવતાર ધારણ કરીશ. માટે હે ભોળાનાથ, હવે આપ નિશ્ચિત થઈ તમે તમારી કૈલાસપુરી સિધાવો. હું તમારા એ પ્રેમીલા ભક્તના સર્વે મનોરથ અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. ધન્ય છે દ્વારકાધીશ. અરે વાહ ભોળાનાથ, અરે આ જગત આખું એ ભોળાનાથ ભોળો છે એમ કહે છે, પરંતુ એ જ ભોળાનાથે આ દ્વારકાધીશ કૃષ્ણને વચને બાંધી અને ભોળવી લીધો છે. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. આજનો ભાડો આવ્યો છે એની યાદી આ પ્રમાણે છે: 2100 રૂપિયા શોભનાબેન ભરતકુમાર ફેફર, 2100 રૂપિયા ભાવિકાબેન વિજયકુમાર અઘારા, 1111 રૂપિયા સ્વ દેવકણભાઈ ગોવિંદભાઈ કલોલા, 2100 રૂપિયા જયંતિલાલ ગોવિંદભાઈ કલોલા, 2100 રૂપિયા હરકજીભાઈ ગોવિંદભાઈ કલોલા, 500 રૂપિયા પ્રવીણભાઈ જાદવજીભાઈ ભટાસણા ધ્રુવનગર, 1000 રૂપિયા પરેશભાઈ વાધડિયા, 500 રૂપિયા મહાદેવભાઈ અમરસિંહભાઈ કલોલા, 500 રૂપિયા વિશાલભાઈ ગોવિંદભાઈ જગોદરણા પીપળી, 500 રૂપિયા પ્રાણજીવન લાલજીભાઈ કુંડારિયા નીચી માંડલ, 1000 રૂપિયા નીતિનભાઈ પ્રેમજીભાઈ મેરજા, 5151 રૂપિયા હરેશભાઈ તરસીભાઈ કલોલા, 500 રૂપિયા દેવ ટેલર મોરબી, 2500 રૂપિયા લાભુબેન ખીમજીભાઈ કલોલા, 500 રૂપિયા છગનભાઈ ડાયાભાઈ મારવણીયા રાજપર, 500 રૂપિયા અમિતભાઈ અંબરમભાઈ ઝાલરિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા બેચરભાઈ જંતીલાલ જાકણિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા ધવલભાઈ હંસરાજભાઈ બપોલિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા ધીરુભાઈ હરિભાઈ ગોધાણી કૈલાસ ટાવર, 100 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા રણછોડભાઈ દેવજીભાઈ કલોલા, 1000 રૂપિયા અમૃતલાલ દેવજીભાઈ કલોલા, 251 રૂપિયા ધનજીભાઈ ગોપાણી અમી પેલેસ, 500 રૂપિયા કાંતિલાલ પોપટ કલોલા, 500 રૂપિયા જીવરાજ પોપટ કલોલા, 500 રૂપિયા અશોકભાઈ નથુભાઈ નેસડિયા રાજકોટ, 1100 રૂપિયા કેતનભાઈ લક્ષ્મણભાઈ ભોજાણી, 1000 રૂપિયા મહાદેવભાઈ બેચરભાઈ અગારા, 1000 રૂપિયા મયુરભાઈ વલ્લભભાઈ દેથરિયા, 500 રૂપિયા વિપુલભાઈ રમેશભાઈ દસાડિયા, હા બરોબર, 11111 સ્વ દેવકણભાઈ ગોવિંદભાઈ કલોલાના, એમાં ભૂલ છે લખવામાં સમજા. 500 રૂપિયા કેશવજીભાઈ રણછોડભાઈ ધમાસણા, 200 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા અશ્વિનભાઈ જેતપર, 500 રૂપિયા પરસોત્તમભાઈ દેરાડા, 1000 રૂપિયા મણીલાલ નથુભાઈ વીરપર, 500 રૂપિયા ભરતભાઈ સેરસિયા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રામ ભરોસે, 200 રૂપિયા દેવજીભાઈ દેવ ટેલર, 1000 રૂપિયા બિપિનભાઈ બરાસરા લીલાપોર, 1000 રૂપિયા મુકેશ પટેલ જેટલોજા મોરબી, 1000 રૂપિયા સુરેશ પટેલ ટંકારા, 1000 રૂપિયા મહેશભાઈ અમૃતિયા જેતપર, 1000 રૂપિયા જીતુ પટેલ હીરાપર, 1000 રૂપિયા રોહિત પટેલ મારવાડિયા રાજપર, 1000 રૂપિયા પંકજ પટેલ જાકાસણિયા ખાનપર, 500 રૂપિયા સુરેશ વાલજી કલોલા કાંતિપુર, 500 રૂપિયા મહાદેવ પ્લાય એન્ડ હાર્ડવેર સુરેશભાઈ, 500 રૂપિયા રામ ભરોસે, 1000 રૂપિયા પરસોત્તમભાઈ બેચરભાઈ અગારા, 1000 રૂપિયા બટુકભાઈ બેચરભાઈ અગારા, 500 રૂપિયા વાઘજીભાઈ અમરસિંહભાઈ કલોલા કાંતિપુર, 500 રૂપિયા રમેશભાઈ મહાદેવભાઈ બાવરવા કૈલાસ ટાવર, 500 રૂપિયા ઘનશ્યામભાઈ મહાદેવભાઈ ગઢિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા રાજેશભાઈ મહાદેવભાઈ કુકાસણિયા કૈલાસ કુકરવાડિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા વિનુભાઈ અવચરભાઈ કૈલાસ ટાવર, 500 રૂપિયા અશ્વિનભાઈ કલોલા ઉમિયા પેલે,
500 રૂપિયા દામજીભાઈ કેશવજીભાઈ નેહડા, 500 રૂપિયા અરવિંદભાઈ લાલજીભાઈ કલોલા, 300 રૂપિયા ધનજીભાઈ કરશનભાઈ કાંતિપુર, 1000 રૂપિયા પ્રવીણભાઈ ચીખલિયા નાના ભેલા, 500 રૂપિયા મોતીભાઈ જયરામભાઈ ખીજડીયા, 500 રૂપિયા ગિદ્ધરભાઈ ઠાકરસિંહભાઈ ખીજડીયા, 500 રૂપિયા હસમુખભાઈ ઠાકરસિંહભાઈ ખીજડીયા, 500 રૂપિયા કાંતિલાલ અર્જુનભાઈ મોટા દહીસરા, 200 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા રાઘવજી ચક્કુભાઈ બોપલિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા ભવનભાઈ ગણેશભાઈ વરમોરા કૈલાસ ટાવર, 500 રૂપિયા મનસુખભાઈ છગનભાઈ પાડલિયા કૈલાસ ટાવર, 500 રૂપિયા સુંદરજીભાઈ દેવસીભાઈ બાવરવા કૈલાસ ટાવર, 500 રૂપિયા અર્જુનભાઈ કેશુભાઈ વીડજા કૈલાસ ટાવર, 500 રૂપિયા જયંતિલાલ પ્રભુભાઈ બોપલિયા કૈલાસ ટાવર, 2100 રૂપિયા કેતનભાઈ શિવલાલભાઈ વસિયાણી લુણસર, 500 રૂપિયા પટેલ કિરાણા સ્ટોર નવા બસ સ્ટેન્ડ, 500 રૂપિયા જયંતિલાલ શામજીભાઈ સાણજા કાંતિપુર, 500 રૂપિયા નરભેરામભાઈ ધરમસિંહભાઈ રાણીપા કૈલાસ ટાવર, 500 રૂપિયા પ્રભુભાઈ ભગવંતજીભાઈ મોકાસણા કૈલાસ ટાવર, 1000 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા વાઘજીભાઈ લક્ષ્મણભાઈ સવસાણી હીરાપર, 500 રૂપિયા રમેશભાઈ લીંબાભાઈ જીવાણી ઘોડા ખાનપર, 500 રૂપિયા ગણેશભાઈ રાઘવજીભાઈ કલોલા, 500 રૂપિયા રાજેશભાઈ જેઠલોજા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા લાલજીભાઈ વસરામભાઈ નાનકા, 1000 રૂપિયા ચમનભાઈ જીવરાજભાઈ ભડિયાદ, 500 રૂપિયા મનસુખભાઈ ગંગારામભાઈ મોકાસણા હીરાપર, 501 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા દલસુખભાઈ રૂડાભાઈ ફેફર હીરાપર, 5000 રૂપિયા શિવલાલભાઈ હિરજીભાઈ વસિયાણી મોરબી, 200 રૂપિયા નારાયણભાઈ બાલાજી ઝેરોક્સ, 200 રૂપિયા મહેશભાઈ ગાંધીનગર, 500 રૂપિયા બંધુ ટેલર સુપર માર્કેટ, 500 રૂપિયા રાજેશભાઈ પ્રભુભાઈ કાસુંદ્રા કૈલાસ ટાવર, 200 રૂપિયા ગોવિંદભાઈ ડાયાભાઈ ઝાલરિયા કૈલાસ ટાવર, 5000 રૂપિયા જગદીશભાઈ ભવાનભાઈ મોટા દહીસરા, 500 રૂપિયા રામ ભરોસે, 251 રૂપિયા રમેશભાઈ નસીદપર, 200 રૂપિયા હિરેનભાઈ જંતીલાલભાઈ, 500 રૂપિયા પરેશભાઈ પ્રભુલાલ રૂપાલા, 500 રૂપિયા ધીરુભાઈ પરસોત્તમભાઈ રંગપરિયા અમી પેલેસ, 200 રૂપિયા મક્કનભાઈ નથુભાઈ બાવરવા સખ્ત સનાળા, 200 રૂપિયા વીરજીભાઈ ભવનભાઈ ખાખરાળા, 200 રૂપિયા લક્ષ્મણભાઈ વાઘજીભાઈ ઓટાળા, 500 રૂપિયા જગદીશભાઈ ગાંડુભાઈ જોધપર નદી, 1000 રૂપિયા તરસીભાઈ ગોવિંદભાઈ કાંતિપુર, 2100 રૂપિયા જસમતભાઈ રાઘવજીભાઈ મેરજા નાનકા, 251 રૂપિયા મુકેશભાઈ ફેફર હીરાપર, 1000 રૂપિયા લલિતભાઈ ચક્કુભાઈ ફેફર રાજકોટ, 1000 રૂપિયા ભીખાભાઈ ભગાભાઈ મેરજા નાયણકા, 1000 રૂપિયા પ્રભુભાઈ વિઠ્ઠલભાઈ મેરજા નાયણકા, 501 રૂપિયા વીણાબેન રાજકોટ, 1000 રૂપિયા અર્જણભાઈ અમરસિંહભાઈ મેરજા નારણકા, 500 રૂપિયા અશોકભાઈ રગજીભાઈ કલોલા, 500 રૂપિયા બળદેવભાઈ કુંડારિયા કુતાસી, 500 રૂપિયા જયાબેન પંચાણભાઈ ખીજડીયા, 200 રૂપિયા મનસુખભાઈ મહાદેવભાઈ થોરાળા, 500 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા દિનેશભાઈ કરશનભાઈ કાંતિપુર, 1000 રૂપિયા રમેશ મામા ભાડજા નેહડા ખાનપર, 251 રૂપિયા રમેશભાઈ મારવણિયા લીંબડાવાળા, 500 રૂપિયા જયદીપભાઈ ભગવાનજીભાઈ કલોલા કાંતિપુર. અરે પ્રધાનજી, જી માતૃશ્રી. તમારા મહારાજ ઘણો સમયથી આ ઘોર વનમાં તપ કરવા ગયા છે, હજુ કઈ સમાચાર નથી. આપણે પ્રજા દ્વારા જાણવામાં આવ્યું છે કે આપણા મહારાજ તપ કરીને આવી ગયા છે, આપ હમણાં આપણી સમક્ષ હાજર થશે. હા પ્રધાનજી, એ તો ઘણી ખુશીની વાત કહેવાય. અરે આવો આવો સ્વામીનાથ. અરે કાશી વિશ્વનાથના ચરણેથી આવી ગયા, અરે ભોળાનાથના ચરણેથી આવતા આજ તમારા મુખ ઉપર આટલો બધો ઉમંગ કેમ છવાયો છે? હા સતી, ભોળાનાથે સપના રૂપી દર્શન દીધા અને કહ્યું, હે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. દ્વારકાના દીનાનાથ તમારા વાંજ્યા મેળા ભાંગશે. 1.25 શેર ઘીના લાડુ, જળ જમનાની જાળી તૈયાર કરો. મારે પ્રભુને જમાડી પછી જમવાનું છે. ભલે સ્વામીનાથ, હમણાં જ હું 1.25 શેર ઘીના લાડુ અને જળ જમુનાની જાળી તૈયાર કરાવું છું. હવે તો જલ્દી જઈ અરે દ્વારિકાના નાથને થાળ ધરો. પુત્ર વિના મારું મન ખૂબ મૂંઝાય છે. એ મેળવી દે કહે રે સ્વામી અમે પુત્ર રે વિના હો
તમે જઈને એરણ છોડ રાયને વીન ઓ હો જી ઓ હો દયાળુ છે તારી કરુણા અજમલ રાજા આવી ભક્તિ કરો ઓ હો જી ઓ જી દર પૂનમ દ્વારિકામાં જૂન જાય અજમલ રાજા આવી ભક્તિ કરો ઓ જી ઓ જી ઓ જી મારા સ્વામીનાથને સવા શેરી ઘીના લાડુ આપ્યા અરે જળ જમનાની જાળી આપી તો હે ઘનશ્યામ હવે તો દર્શન આપો તમારા દર્શન માટે અમારી આંખો રાહ જોઈ રહી છે દર્શન દો એ ઘનશ્યામના એ મોરી અખિયા પ્યાસી રે સંદ્યો ઘનશ્યામ મંદિર મૂરત તેરી તીર બિંદે કુયા સુરત તેરી મંદિર મૂરત તેરી તીર બિંદે કુયા સુરત તેરી યુગ બીતેના આઈ મિલન દે યુગ બીતેના આઈ મિલન કી પૂરણ બાસી રે સંદ્યો ઘનશ્યામનાથ મોરિયા થિયા મોરિયા થિયા મોરિયા થિયા પ્યાસી રે સંદ્યો ઘનશ્યામ द्वारी दया का जब तुम खोले पंचम सुर में मूंगा बोले द्वारी दया का जब तुम खोले पंचम सुर में मूंगा बोले લંગોડા ચલ કર લંગોડા ચલ કર पहुँचे काशी रे संध्यो ઘનશ્યામનાથ મોરિયા થિયા મોરિયા થિયા મોરિયા થિયા પ્યાસી રે સંયો ઘનશ્યામ
દાસી, અરે દાસી વગડાવો ઢોલ અને વગડાવો શરણાઈ, અરે વગડાવો ઢોલ અને વગડાવો શરણાઈ, કારણ કે આપણા મહારાજ ભૈરવસિંહનો રાજમાં જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે, તો તેના માટે તમને સાચા મુહૂર્તથી મારા ભેટ આવી. જાઓ દાસી જાઓ. હરે જેમ પૂનમને દિવસે દરિયો ઉફાણે ચડ્યો હોય હા મહારાજ. તેમ આજે મારું મન આનંદથી છલકાય છે, કારણ મહારાજ. કારણ કે આ લોહણગઢની પ્રજા એ આજ મારો જન્મદિવસ ઉજવી રહી છે. હા મહારાજ. માટે પ્રધાનજી, જી મહારાજ. આપણા નગરમાં ગાયોને ઘાસ, ચકલાને ચણ અને ગરીબોને અન્ન મળે છે કે કેમ? અરે જ્યાં 152 નો મહીપત રાજ કરતો હોય, જ્યાં ચકલા ને ચણ, ગાયો ને ઘાસ અને ગરીબ પ્રજાને અન્ન અવશ્ય મળે મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજના શો હાલ છે પ્રધાનજી? અરે મહારાજ, જ્યાં તમારા જેવા રાજા રાજ કરતા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજાને સા વાતના દુઃખ હોય મહારાજ. અને હા પ્રધાનજી, આ કચેરીમાં મને કઈ ખામી લાગી રહી છે પ્રધાનજી. એનું કારણ મહારાજ. કારણ એ જ કે મારો બાળપણનો ભેરુબંધ અને મારો નાનક ભાઈ છબાલો આ કચેરીમાં હાજર નથી, માટે સોનગઢ સંદેશા મોકલો અને છબાલાને જ્યાં હોય ત્યાંથી રાજમાં હાજર કરો. અરે મહારાજ, સોનગઢ સંદેશા મોકલી ગયા છે, તમારા નાનકભાઈ ચબાલા સાવેથી આવતા જ જણાય છે. અરે પ્રભુ યુતરે પૃથ્વી પર, અરે પ્રભુ યુતરે પૃથ્વી પર આ જલાટ તણી જંજીર થી, અરે આ સમગ્ર દુનિયા ડોલી ઉઠે આ છબાલા તણી સમ શેર થી. અરે મોટા ભાઈ, અત્યારે આ નાના ભાઈના શું કામ પડ્યા? હા ભાવ મિત્ર છબાલા, હવે તમે આસન પર બિરાજો. ને પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજમાંથી કસુંબા ઘોડીને તૈયાર કરાવો. લ્યો મહારાજ, કેસર કસુંબા ઘોડાઈને તૈયાર છે. હા પ્રધાનજી, આ કસુંબાનો રંગ કેવો હે? અરે મહારાજ, કારણ કે એક પણ કસુંબાનું ટીપું જો જમીન ઉપર પડી જાય ને તો હાથ પતાવી શેષનાગની ફેન પર જઈને પડે. અરે એને પણ ખબર પડે કોઈ વીર પુરુષો કસુંબા લઈ રહ્યા છે. શાબાશ પ્રધાનજી, શાબાશ. લ્યો નાનક ભાઈ છબાલા, આ કસુંબા તમે મીઠા કરો. વાહ મોટા ભાઈ, આજનો કસુંબો તો તમે એવો બનાવ્યો કે કાયમને માટે યાદ રહી જાય, તો આ કસુંબા તમે મીઠા કરો. અરે પ્રધાનજી, રાજમાંથી પંડિતને બોલાવો. અરે મોટા ભાઈ, અત્યારે પંડિતને બોલાવી અહીં પંડિતના શા કામ છે? અરે નાનક ભાઈ છબાલા, તું તો જાણે છે મારી દીકરી હવે ઉંમરલાયક થઈ ગઈ છે, તો એના માટે સારું સાસરું તો ગોતવું પડશે ને. હા ભૈરવસિંહ, જેવી રીતે તારી દીકરી ઉંમરલાયક થઈ એવી જ રીતે મારો કુંવર ઉંમરલાયક થયો, તો આપણે બંને ભાઈ વેવાયો બનીએ. અરે અરે છબાલા, આપણે બને તો પિતરાય ભાઈ છે, એમાં વેવાય કઈ રીતે બની? અરે મોટા ભાઈ, પિતરાય ભાઈ નું ક્યાં રહ્યું છે અને રહેવાનું પણ નથી, તો લંબાવો તમારો હાથ. અરે છાટ! આ ભૈરવસિંહ ક્યાં કોઈ ખાલ ખોલ રાજવી છે? અરે છબાલા, મારી દીકરીની વાત તો એક બાજુ રહે, જો આ લોણગઢની રહેત ઉપર કોઈ ઊંધી નજર કરે ને તો એમની આંખો હું જીવતે જીવતી ખેંચી લઉં. એ વાત તો કદાપી નહીં બને. હજી કહું છું મોટા ભાઈ કે લંબાવો તમારો હાથ. છાટ! હાથ લંબાતા કાંડું તારું કેમ કપાતું નથી, અને બોલતા કેમ તારી જીભ કપાતી નથી, અને અત્યારે ધરતી કેમ તને માર્ગ નથી દેતી? અરે પ્રધાનજી, જી મહારાજ. આ નીચ નરાધમ પાપી ભૈરવસિંહ નું મસ્તક સવારે કચેરીમાં મારી સમક્ષ હાજર કરજો. જેવી આપની આજ્ઞા. અરે પ્રધાનજી, જી મહારાજ. આજ સામે છબાલાના સિપાહીઓ ઊભા છે, તો એના ધરતી મસ્તક જુદા કરો. જેવી તમારી આજ્ઞા. આજે જોઈ આશે ઝરણા, સમુદ્ર હજી દૂર છે, તમે પહાડો જોયા છે, અમે પહાડોને ગજવ્યા છે, આજે ગજવ્યા અમે મેદાન, તમારે ગજવવા વાર છે, અમારા હૈયા તપાસવા હજુ ઘણી વાર છે. અરે છત, ભૂલી ગયા પાન સાહેબ, તારું મોઢું પડ્યું છે ખાંડનું, ગુફા છે સિંહની, આ કરે નથી રાંડે રાંડનું. અરે સિક્કો પડે મુજ નામનો, આજ રાણીઓ
યુદ્ધના મેદાનમાં આકલ મારી સાંપડી સિંહ પણ ગંપે છે વનમાં अरे छठ कंधों से कंधे मिलते हैं, कदमों से कदम मिलते हैं। अरे कंधों से कंधे मिलते हैं, कदमों से कदम मिलते हैं। हम चलते जब ऐसे तो दुश्मन का बताइए होशियार होशियार। अरे छठ तारा जेवा कायरो साथे रડી अम्मा महाराज ઉપર પાથ અને હવે હું પણ જોઉં છું કે મારી દીકરીની જાન લોકનાર કોણ છે અરે હાજર છે તારો વેરી નાનક છબાલો હાજર છે અરે હાજર હોય તો આ ભેરવસી પાસે તું ગાજર છે તો આ નરસિલો નાગ છે નાગને મારનાર એકા બાજ છે તો સામે આ કાળ છે કાળને મારનાર એકા જમકાળ છે કાળને ઠારનાર એક અગ્નિ છે અગ્નિને ઠારનારા એક મેઘની ધાર છે આ સોનગઢનું ચકમક ને પથાર છે લોણગઢનું લોઢું છે અરે પાટું મારું પાતાળમાં પાટું મારું પાતાળમાં ધરતી ડોલી ઉઠે તારા જેવા કાયરોથી મારો વાળ વાકો થાતો નથી અરે છાટ હું આવ્યો છો રણ મેદાનમાં અરે હું આવ્યો છો આ રણ મેદાનમાં પાછો કદાપી પડતો નથી આ સિંહનું સંતાન છું મોતથી ડરતો અરે નથી છટ તું તો એક આ ખાડા ખબોચિયાનો દેડકો છે દેડકો આ સમુદ્રની લહેરને તું શું જાણે અરે તું તો એક આ ખાખરે ચરનાર ખિસકોલો છે ખિસકોલો આ આંબાના રસને તું શું જાણે અરે છાટ આ સૂર્ય સામે ધૂળુડવાથી અરે આ સૂર્ય સામે ધૂળુડવાથી સૂર્ય કાંઈ ઝાંખો પડતો નથી એમાં તમારા જેવા મોવાલીથી આ ભેરવસીનો વાળ વાકો થાતો નથી સિક્કો પડે મુજ નામનો સિક્કો પડે મુજ નામનો આજા રણ યુદ્ધ મેદાનમાં આજે હાકલ મારી સાંભળી સિંહ પણ કપે છે વનમાં અરે ખાડા ખબોતિયા દોરિયા છે અરે ખાડા ખબોતિયા દોરિયા છે આ સમુદ્રને દોડવું હજી ઘણી વાર છે હજી જીતી આશો અનેકને આ ભેરવસીને જીતવું એ ઘણી વાર છે તો થઈ ગયા હોશિયાર આવા દે મોરે મોરો પણ જાને એ ડુંગર ઉપર તમ બને રે જોને ખન ખન જરેગા પણ મારી જાકે
મારી જાકી અરે રે મારા બુરા કર્યા મેં અલખ નિરંજન તો અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદાતા જય ગિરનારી અલખ નિરંજન અલખ નિરંજન જય ગુરુદાતા જય ગિરનારી दिगंबर अवधूत योगी दिगंबर अवधूत योगी अजर अमरा गुरु अवतारी अलख निरंजन अलख निरंजन जय गुरुदाता जय गिरनारी अलख निरंजन अरे आसो आज मारा आश्रम तरफ प्रयाण करूं છું તો કોઈ બાળા રુદન કરતી એવા કાને શબ્દ અથડાય છે તો લાવ મારા આશ્રમ તરફ જાઓ શું બન્યું એની તપાસ કરો અરે બેટા બેટા તું કોણ છે ને મારા આશ્રમની નજીક રડવાનું કારણ અરે ગુરુદેવ હું ભેરવસિંહની દીકરી છું અને છબાલાએ મારા પિતાશ્રીને દગો દઈને માર્યો नहीं नहीं बेटा रड़ीस ने बेटा शांत थी जा तारा पिता पेरोसी तो मारो परम शिष्य छे बेटा रड़ाई नहीं तू तारा घरे सीधा હું હમણાં જ તારા પિતાને મારી મંત્ર સાધનાથી સજીવન કરી જરૂર પાછા ઘરે મોકલીશ બેટા જેવી તમારી આપ અરે આજ મારો શિષ્ય ભેરુસી आज मौत की निद्रा में पोटी गयो तो लाओ आज मारी मंत्र साधना थी मारा शिष्य भैरवसिंह ने हो सजीवन करूं तू उठो उठो ने मारा ए बालुड़ा पेरा आत्माने जगारे बारो बारी नाथरी हो तुमने जगारे बारो बारी नाथरी प्रतापे मारा पावले जगारू जागोरे बालूराय मारा निंदराय जागोरे
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અલખ નિરંજન ગુરુદેવને પ્રણામ. કલ્યાણ ભવ બેટા. હરે ગુરુદેવ, જે રીતના મને સજીવન કર્યો એ રીતના બળ અને બુદ્ધિ આપો ગુરુદેવ. હા બેટા, આજ મારા બાળા આશ્રમમાં મેં તને સજીવન કર્યો તો બેટા તારી ઈચ્છા પ્રમાણે આજ તારા ગુરુદેવ તારામાં 100 હાથીનું ને 16 કળાનું બળ પ્રદાન કરું છું. તથાસ્તુ. હરે ગુરુદેવ, આજ રણ યુદ્ધના મેદાનમાં છમાલાએ મારી સાથે દગો કરીને મને દગાથી માર્યો છે ગુરુદેવ. એટલે મારે વેર વારવા માટે મને આ ભેરવસી મતી અને ભેરવા નામનો રાક્ષસ બનાવો ગુરુદેવ. હા બેટા, હું જાણું છું બેટા કે જ્યારે તું સજીવન કર્યું ને તારામાં 100 હાથીનું મેં બળ અર્પણ કર્યું એ જ વેળાએ તારામાં વેરની આગ લાગી છે બેટા, હું જાણું છું. તો બેટા તારી ઈચ્છા પ્રમાણે આજ તારા ગુરુદેવ તને એવો રાક્ષસ બનાવું છું બેટા કે દુનિયા તારું નામ સાંભળતા પણ ફફડી જશે. જા બેટા, તારા ગુરુદેવનો આશીર્વાદ છે કે તું એક ભયંકર ભૈરવ નામનો દૈત્ય બનીશ. તથાસ્તુ. તથાસ્તુ. હરે ગુરુદેવ, આ વચન તમારું મિથ્યા તો નહીં જાય ને ગુરુદેવ? નહીં નહીં બેટા, આ બાવા બાળી નાથનું વચન ક્યારેય મિથ્યા ગયું નથી અને મિથ્યા જશે પણ નહીં. પણ બેટા હું પણ તારી પાસે એક વચન માંગુ છું. જો શક્ય હોય તો મને એક વચન આપ બેટા. માગો ગુરુદેવ, માગો. તો વચનમાં હું એટલું જ માંગુ છું કે તને શિકાર માટે સાંભળી લેજે બેટા મારું વચન કે તને શિકાર માટે હું મારી બાળા આશ્રમની બારગવની સીમા બાંધું છું. આ બારગવની સીમાની અંદર રહીને જ શિકાર કરીશ. ક્યારે પણ મારી બાળા આશ્રમની નગરી છોડીને ક્યાંય પણ તું નહીં જાય. મને વચન આપ બેટા. મારું તમને વચન છે ગુરુદેવ કે બાળ ગૌની સીમા વટી અને હું ક્યાંય નહીં જાઉં ગુરુદેવ. તો સાંભળી લે બેટા, જો મારી બાળા આશ્રમની બારગવની સીમા છોડીને તું ક્યાંય નહીં જા તો આ પૃથ્વી ઉપર કોઈ એવો પુરુષ નથી બેટા કે જે તારા બળનો સામનો કરી શકે. પણ એટલું યાદ રાખજે કે આ શક્તિ હું તને બાળા આશ્રમની બાળગોની સીમા પૂરતું જ આપું છું. પણ જ્યારે બળના અભિમાનમાં ને શિકારની લાલચમાં જો મારી બાળા આશ્રમની બાળગોની સીમા ઓળંગી ત્યારે સમજી જજે બેટે કે તારા પાપનો ઘડો ભરાઈ ગયો હશે. ને જ્યારે તારા પાપનો ઘડો ભરાશે ત્યારે મારા વચન પ્રમાણે આ પૃથ્વી ઉપરથી કોઈ દેવ પુરુષ અવતરણ થશે. એ દેવ પુરુષ બીજું કોઈ નહીં, મારો શિષ્ય ને તારો ગુરુભાઈ થશે. આ સિવાય આ જગતમાં કોઈ તને હણી નહીં શકે. જા બેટા, તારા ગુરુ બાળીનાથનું તને વચન છે. તથાસ્તુ. તથાસ્તુ.